નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 યુનિટ નંબર 1 ચિત્તા સ્ટીયર આપણે આજે જોવા જઈ રહ્યા છીએ. તો જોઈએ પાઠની શરૂઆત કરીએ આપણે ચિત્તા સ્ટીયર કે ચિત્તાના આંસુઓ. તો આપણને એવું કીધું અહીંયા પહેલાં લોંગ અગો કે લોંગ અગો એનો મતલબ થાય ઘણા સમય પહેલાં. લોંગ અગો મીન્સ ઘણા સમય પહેલાં અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ. ઝુલુ, આ જે ઝુલુ છે એ જાતિનું નામ છે. ઝુલુ એ જાતિનું નામ છે. હન્ટરનો મતલબ થાય શિકારી. હન્ટર મીન્સ શિકારી. વોઝ સિટિંગનો અર્થ થાય બેસવું. અંડરનો મતલબ થાય નીચે. અ ટ્રી એટલે વૃક્ષ. આખું એવું થાય કે ઘણા સમય પહેલા ઝુલુ જાતિનો એક શિકારી એક વૃક્ષની નીચે બેસી રહ્યો હતો. નેક્સ્ટ એવું કીધું હીઝ નેમ વોઝ ઈડી, કે તેનું નામ ઈડી હતું. જે શિકારી વૃક્ષની નીચે બેઠો હતો તેનું નામ ઈડી હતું. હી સોવ અ લાર્જ હર્ડ. સોવ મીન્સ કે જોવું. અ લાર્જ એટલે કે મોટું. અ હર્ડ એટલે કે ટોળું. ઓફ ડિયર એટલે કે હરણોનું. તેને હરણોના એક મોટા ટોળાને જોયું. યાદ રાખજો હવે અહીંયા કે આપણે 8મા ધોરણ કરતાં 9મામાં એક ચેન્જીસ એવો આવે છે કે આપણે નિયરેસ્ટ મિનિંગ પૂછાય છે. તો તેની અંદર આપણે અહીંયા નિયરેસ્ટ મિનિંગમાં પૂછાય છે કે હર્ડનો મતલબ થાય ટોળે વળવું, પરંતુ આપણે ગુજરાતીમાં નથી લખવાનું. એનો મીન્સ આપણે ઇંગ્લિશમાં જ લખવાનો હોય છે, જેનો મતલબ એનો અર્થ થશે ક્રાઉડ. એટલે કે આપણે એવું કહી શકીએ હર્ડનું નિયરેસ્ટ મિનિંગ થશે ક્રાઉડ, એટલે કે ટોળે વળવું. ગ્રેઝિંગનો મતલબ થાય ચરતું. ગ્રેઝિંગ ચરતું. ઇન લસ ગ્રીન એટલે લીલાછમ. મેડો એટલે કે મેદાનમાં. આખું ભાષાંતર એવું થશે તે લીટીનું કે તેણે લીલાછમ મેદાનમાં હરણોના એક મોટા ટોળાને ચરતા જોયું. ફરીથી એકવાર આખો પેરેગ્રાફ જોઈએ કે લોંગ અગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. ઘણા સમય પહેલા ઝુલુ જાતિનો એક શિકારી વૃક્ષની નીચે બેઠો હતો. હિઝ નેમ વોઝ ઈડી, તેનું નામ ઈડી હતું. હી સોવ અ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન લસ ગ્રીન મેડો. તેણે લીલાછમ મેદાનમાં હરણોના એક મોટા ટોળાને ચરતા જોયું. કે આ પેરેગ્રાફ જ્યારે આપણે પૂછાય ત્યારે આમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. એક તો ક્વેશ્ચન અહીંયા પૂછાય છે કે વોટ ડીડ ઈડી સી. ઈડીએ શું જોયું? ત્યારે આપણે આ લાઈન લખવાની થતી હોય ત્યાંથી લઈને અહીંયા સુધીની. ત્યાર પછી પૂછા છે વોટ ઇઝ હિઝ નેમ, તેનું નામ શું હતું? તો ત્યારે આપણે આટલું લખવાનું થતું હોય. એટલે કે આ પેરેગ્રાફમાંથી મુખ્યત્વે આપણે 2 પ્રકારના ક્વેશ્ચન પૂછાશે. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે સેકન્ડ પેરેગ્રાફ. તેમાં આપણને કહ્યું છે હી સેડ ટુ હિમસેલ્ફ. તેણે તેની જાતને કહ્યું. હિમસેલ્ફ મતલબ પોતાને. એટલે તેને તેની જાતને કહ્યું ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ, કે આ હરણ ખરેખર, રિયલી એટલે ખરેખર, વન્ડરફુલ એટલે અદ્ભુત, કે આ હરણ ખરેખર અદ્ભુત છે. જો હવે અહીંયા ડિયર છે બહુવચનમાં, પછી આપણે ડિયર્સ નહીં લખવાનું કે હરણો. એમ કે હરણ બહુવચનમાં હોય ને તો પણ આપણે હરણ જ કહીએ છીએ. હરણો દોયા હતા એવું નથી કહેતા, આપણે હરણ જોયા હતા એવું જ કહીએ. એટલા માટે અહીં જો ધીસ ડિયર આર આપેલું છે, બહુવચન છે એટલા માટે આર આપેલું હોય. ખ્યાલ આવ્યો? એટલે એની પાછળ એસ ના લગાડવો આપણે, કે આ હરણ ખરેખર ખૂબ જ સુંદર છે. પરંતુ આઈ હેવ ટુ રન, કે મારે ખૂબ જ દોડવું પડશે. અ લોટ એટલે ઘણું બધું. ટુ કેચ એટલે પકડવા માટે. વન ઓફ ધેન એટલે તેમાંના એકને. મારે તેમાંના એકને પકડવા માટે ઘણું બધું દોડવું પડશે. જ્યારે હેવ ટુ આપણે આપેલું હોય તો હેવ ટુના સિનોનિમ્સ તરીકે આપણે વાપરી શકીએ મસ્ટ. હેવ ટુના અથવામાં આપણે શું વાપરી શકીએ? ત્યાં મસ્ટ, કે જરૂરી હોવું. તો ફરીથી એકવાર જોઈએ કે આ હરણો ખરેખર અદ્ભુત છે, પરંતુ તેમાંના એકને પકડવા મારે ઘણું દોડવું પડશે. કેમ આપણે કહેતા હોય કે પેલું સફરજન હોય તો કોઈ ફળ હોય બહુ સારું છે, પરંતુ તેને લેવા માટે આપણે પૈસા ખર્ચ કરવા પડે. એની જેમ કે હરણ છે તો ખૂબ જ સુંદર, પરંતુ તેને પકડવા માટે મારે ઘણું દોડવું પડશે. કાન્ટ ધેર બી એન ઇઝી વે. ઇઝી એટલે કે સરળ, અને વે એટલે કે રસ્તો. ટુ ગેટ વન એટલે તેમાંના એકને પકડવાનો. શું તેમાંના એકને પકડવાનો કોઈ સરળ રસ્તો ન હોઈ શકે? આ જે સંપૂર્ણ વાત છે અહીંયાથી કે આ હરણ ખૂબ જ અદ્ભુત છે, તેને પકડવા માટે મારે દોડવું પડશે, અને શું તેને પકડવા માટેનો કોઈ સરળ રસ્તો નહીં હોઈ શકે? આ એ પોતાની જાતને કહે છે. એટલે પોતાની સાથે પોતે વાત કરી રહ્યો છે. ધેન આપણે એમ કહે છે થર્ડ પેરેગ્રાફમાં કે સડનલી અચાનક જ
હી સો તેણે જોયું અ ફિમેલ ચિત્તા, ફિમેલ એટલે કે માદા અને ચિત્તા એટલે ચિત્તા, તેણે એક માદા ચિત્તાને જોયું ક્રોલિંગ, ક્રોલિંગ એટલે સરકવું. જ્યારે જો નાનું બાળક હોય કેમ 4 પગ ઉપર એટલે કે 2 હાથ અને 2 પગ ઉપર ચાલતું હોય ત્યારે, અથવા તો કોઈ સાપ હોય જમીન પર ચાલતો હોય તે રીતે, એટલે જમીનને બરોબર છે અડીને ચાલતું હોય ને ત્યારે ક્રોલિંગ શબ્દ વપરાય, એટલે કે જેને આપણે કહી શકીએ સરકવું. એટલે ક્રોલિંગનો મતલબ અહીંયા શું કરી શકીએ આપણે? સરકવું. સાયલેન્ટલી એટલે ધીમેથી, ક્લોઝર એટલે નજીક, ટુ ધ ગ્રેઝિંગ એનિમલ એટલે ચરતા પ્રાણીઓ તરફ. ગ્રેઝિંગ આગળ આપણે જો વર્ડ આવી ગયેલો છે, ગ્રેઝિંગનો મતલબ થાય ચરવું, એનિમલ્સ એટલે કે પ્રાણી, એટલે આખું એવું થાય અચાનક જ તેણે ચરતા પ્રાણીઓની તરફ ધીમેથી સરકતા માદા ચિત્તાને જોઈ. નેક્સ્ટ આપણે એમ કહે છે ધેન કે પછી સી લેફ્ટ, લેફ્ટનો મતલબ થાય કૂદવું, લેફ્ટ એનો મતલબ થાય કૂદવું, એનું મૂળ રૂપ થાય ખાલી લીપ, અને આનું સમાનાર્થી એટલે કે નિયરેસ્ટ મિનિંગ તરીકે તમે લખી શકો અહીંયા જમ્પ. ઓકે, લીપનો સમા નિયરેસ્ટ મિનિંગ શું થશે? જમ્પ એટલે કૂદવું. ધેન એટલે પછી સી લેફ્ટ કે તેણી કૂદી, તેણી એટલે કોણ? કે આ ફિમેલ ચિત્તા, એ કૂદી. એન્ડ કોટ અને પકડ્યું અ ડિયર એટલે કે હરણ, અને તેણે હરણને પકડ્યું. આફ્ટર સમ ટાઈમ થોડા સમય પછી હર 2 યંગ કપ્સ, યંગ એટલે કે નાના અને કબ એટલે કે બચ્ચા, તેના 2 નાના બચ્ચા કેમ આઉટ કે બહાર આવ્યા ઓફ ધ બસ એટલે કે વાડમાંથી. બસનો મતલબ શું થશે અહીંયા? વાડ. વાડ એટલે કયો? કે આપણે કોઈ જગ્યાએ જોઈએ કે મોટી વનસ્પતિ થયેલી હોય કમળ સુધીની, તેને આપણે જનરલી વાડ કહેતા હોઈએ છીએ. એટલે આખું એવું થાય કે થોડા સમય પછી વાડમાંથી 2 નાના બચ્ચા બહાર આવ્યા. ધે ઓલ એન્જોય કે તેઓ બધા આનંદ માણી રહ્યા હતા. ધેર મીલ, મીલનો મતલબ થાય ખોરાક, મીલનો મતલબ થાય ખોરાક, અને એના માટેનો નિયરેસ્ટ મિનિંગ આવે ફૂડ. એના માટેનો નિયરેસ્ટ મિનિંગ આવે ફૂડ, મીન્સ આપણે કહી શકીએ ખોરાક. તેઓ બધા તેઓના ખોરાકનો આનંદ માણી રહ્યા હતા. ફરીથી જોઈએ પેરેગ્રાફ એટલો કે સડનલી હી સો અ ફિમેલ ચીતા ક્રોલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ. અચાનક જ તેણે ચરતા પ્રાણીઓની તરફ ધીમેથી સરકતી માદા ચિત્તાને જોઈ. ધેન સી લેફ્ટ એન્ડ કોટ અ ડિયર, પછી તેણી કૂદી અને હરણને પકડ્યું. આફ્ટર સમ ટાઈમ હર 2 યંગ કપ્સ કેમ આઉટ ઓફ ધ બસ, કે થોડા સમય પછી વાડમાંથી તેના 2 નાના બચ્ચા બહાર આવ્યા. દે ઓલ એન્જોય ધેર મીલ, તેઓ તેઓના ખોરાકનો આનંદ માણી રહ્યા હતા. અહીંયા બરોબર યાદ રાખવાનું કહ્યું, એક નિયરેસ્ટ મિનિંગ માટે તમારે એક લેફ્ટ એટલે કે કૂદવું, અને બીજું એક મીલ એટલે કે ફૂડ. આ નિયરેસ્ટ મિનિંગમાં પૂછાય છે આપણે. ત્યાર પછી આપણે નેક્સ્ટ પેરેગ્રાફ એવું કહે છે આપને કે ઈડીસ આઈસ બ્રાઇટેડ, ઈડીસ આઈ કે ઈડીની આંખો, બ્રાઇટેડ એટલે કે ચમકવી, ઈડીની આંખો ચમકી ઉઠી. દે સ્પાર્કલ, સ્પાર્કલનો મતલબ પણ ચમકવું થાય, વિથ એન આઈડિયા, તે વિચારોથી ચમકી ઉઠી. મતલબ કે આપણે કહી શકીએ બ્રાઇટેડ અને સ્પાર્કલ એકબીજાના શું કહી શકીએ આપણે? નિયરેસ્ટ મિનિંગ અથવા સિનોનિમ્સ કહી શકીએ આપણે, કે તેની આંખો ચમકી, કે તેઓ એક વિચાર સાથે ચમકી ઉઠે. અહીંયા જે ધ્યેય છે, ધ્યેય કોના માટે વાપર્યું હોય? આખું ઈડીસ આઈ માટે. બરાબર, ધ્યેય કોના માટે વાપરેલું હોય? ઈડીસ આઈ માટે, કે તેઓ એક વિચારથી ચમકી ઉઠી. આઈડિયા મીન્સ કે વિચાર. હી એનવીડ, એનવીનો મતલબ થાય ઈર્ષા, એનવીનો અર્થ થાય ઈર્ષા. ધ કપ્સ એટલે બચ્ચા, તેણે બચ્ચાની ઈર્ષા થઈ. શું ઈર્ષા થઈ હશે? કે કેવા આરામથી બેઠા બેઠા એને જમવાનું મળી જાય છે, આવી ઈર્ષા થઈ હશે. એટલા માટે કીધું છે હી એનવીડ ધ કપ્સ, કે તેને બચ્ચાની ઈર્ષા થઈ. કેન આઈ બી લકી, કે હું એક નસીબદાર બની શકું? એઝ ધીસ બ્યુટીફુલ કપ્સ, કે હું આ સુંદર બાળકોની જેમ નસીબદાર બની શકું છું? આવું કોણ બોલે છે? ઈડીને કોને કહે છે? પોતાની જાતને. આપણે હુ સેડ ટુ હુમ, એમાં આ સેન્ટેન્સ વધારે પૂછાય છે, કે પોતે પોતાની જાતને કહેતો હોય, એટલે આપણે લખવું પડે હી સેડ ટુ હિમસેલ્ફ. એટલે કોણ બોલે, કોને કહે, એમાં પણ આપણે પૂછાશે. નેક્સ્ટ આપણને એવું કહે છે ધે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફોર્ટ. ધે ગોટ કે તેઓ મેળવે છે, ધેર ફૂડ તેઓનો ખોરાક, વિધાઉટ એટલે ની વગર, એની એફોર્ટ, એફોર્ટનો મતલબ થાય પ્રયત્ન, એફોર્ટનો મતલબ થાય પ્રયત્ન. તેઓ કોઈ પણ પ્રકારનો પ્રયત્ન કર્યા વગર તેઓનો ખોરાક મેળવે છે, કોઈ પણ પ્રકારનો પ્રયત્ન કર્યા વગર તેનો ખોરાક મેળવે છે. કેન આઈ હેવ અ હન્ટર,
કે શું મારી પાસે આવો શિકારી હોઈ શકે? હન્ટર એટલે શિકારી, લાઈક એટલે ની જેમ, ધેર મધર એટલે તેની માતા, તેઓની માતાની જેમ મારી પાસે શિકારી હોઈ શકે? આવું કોણ બોલે? ઈડી પોતાની જાતને કહે છે. હી થોટ, થોટનો મતલબ થાય વિચારવું, જેનું મૂળરૂપ આપણે લખી શકીએ થિંક. થોટનું મૂળરૂપ થશે અહીંયા થિંક. ખ્યાલ આવ્યો? ફરીથી એકવાર જોઈએ પેરેગ્રાફ એટલો કે ઈડીઝ આઈસ બ્રાઇટેડ, ઈડીની આંખો ચમકી ઉઠી. તે સ્પાર્કલ વિથ એન આઈડિયા, તે એક વિચારથી ચમકી ઉઠી. હી એનવીડ ધ કપ્સ, તેને બાળકોની ઈર્ષા થવા લાગી. કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટીફુલ કપ્સ, કે હું આ બચ્ચાની જેમ નસીબદાર બની શકું. દે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ, તેઓના પ્રયત્ન કર્યા વગર તેઓનો ખોરાક મળે છે. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર, કે મારી પાસે તેની માતા જેવો શિકારી હોઈ શકે. હી થોટ, તેણે વિચાર્યું. નેક્સ્ટ એવું કહે છે આપણે હી ડિસાઇડેડ ટુ કેચ, ડિસાઇડેડ એટલે નક્કી કરવું, ટુ કેચ પકડવાનું, યંગ કબ એટલે નાના બચ્ચાને, તેને નાના બચ્ચાને પકડવાનું નક્કી કર્યું. એન્ડ ટ્રેન, ટ્રેન એટલે તાલીમ આપવી. ટુ હન્ટ એટલે શિકાર કરવો, ફોર હિમ તેના માટે, અને તેના માટે શિકાર કરવાની તાલીમ આપવાનો. તેણે તેમાંના એક નાના બચ્ચાને પકડવાનું અને તેને શિકાર માટે તાલીમ આપવાનું નક્કી કર્યું. મતલબ એક ખરાબ વિચાર એના મનની અંદર હવે ઉદ્ભવ્યો છે. ધેન આઈ શેલ ઓનલી સે, પછી મારે ફક્ત કહેવું પડશે, ઓહ માય ડિયર, કે અરે મારા વહાલા, ગો કે જા, એન્ડ કિલ અ ડિયર ફોર મી, અને મારા માટે એક હરણ મારી લાવો. એટલે આ પોતે એવું વિચારે છે કે કાશ એમાંના એક નાના બચ્ચાને હું પકડી લઉં, પકડાઈ જાય પછી એને તાલીમ આપીશ કે મારા માટે શિકાર કરી લાવે, અને પછી ફક્ત હું આરામથી કોઈ વૃક્ષ નીચે બેસીશ અને આદેશ આપી, અરે મારા વહાલા જા અને મારા માટે હરણને મારી લાવો. આવું પોતે વિચારે છે. ઓહ માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ, કમ્ફર્ટેબલનો મતલબ થાય આરામદાયક, કે આરામદાયક, કે અરે મારું જીવન પછી કેટલું આરામદાયક બની જશે, અરે મારું જીવન પછી કેટલું આરામદાયક બની જશે. હી ક્વાઇટ એટલે કે તદ્દન, ક્વાઇટનો મતલબ શું થાય? તદ્દન. પ્લેઝડ, પ્લેઝનો મતલબ થાય આનંદિત. ઓકે, આનંદિત, કે તે આનંદિત થઈ ઉઠ્યો. વિથ હિઝ ઓન એટલે પોતાના આઈડિયા એટલે વિચારથી, પોતે પોતાના જ વિચારથી તદ્દન આનંદિત થઈ ઉઠ્યો. હા હું કેવું સરસ વિચારું, એટલે પોતાને શાબાશી આપવા લાગ્યો હતો. ખ્યાલ આવ્યો? એટલો અહીંયા ફરીથી એકવાર જોઈએ એટલું કે હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કપ, તેણે નાના બચ્ચાને પકડવાનું, એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ, તેના માટે શિકાર આપવાની તાલીમ આપવાનું નક્કી કર્યું. ધેન આઈ શેલ ઓનલી સે, પછી ફક્ત હું કહીશ, ઓહ માય ડિયર, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી, અરે મારા વહાલા જા અને મારા માટે હરણ મારી લાવો. ઓહ અરે માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન, અરે પછી મારું જીવન કેટલું આરામદાયક બની જશે. હી વોઝ ક્વાઇટ પ્લેઝડ વિથ હિઝ ઓન આઈડિયા, તે પોતાના વિચારથી તદ્દન ખુશ થઈ ગયો. નેક્સ્ટ પેરેગ્રાફની અંદર આપણને એવું કીધું છે કે હી ડિસાઇડેડ, તેણે નક્કી કર્યું, ટુ ફોલો, ફોલોનો મતલબ થાય અનુસરવું, ફોલોનો મતલબ થાય અનુસરવું. એના માટેનો બરોબર નિયરેસ્ટ મિનિંગ આવે ચેઝ, બરાબર, એના માટેનો નિયરેસ્ટ મિનિંગ આવે ચેઝ. કપ્સ કે તેણે બચ્ચાનો પીછો કરવાનું નક્કી કર્યું. એન્ડ સ્ટીલ વન, ને એકને ચોરવાનું. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, તેના અનુભવથી. ઈડી ન્યૂ ડેટ, ઈડી જાણતો હતો કે ચિત્તા નેવર અટેક અ મેન, અટેકનો મતલબ થાય હુમલો કરવો. અમેન એટલે તેના અનુભવથી, એક્સપિરિયન્સ એનો મતલબ શું થાય કે અનુભવ, કે ઈડી તેના અનુભવથી જાણતો હતો કે ચિત્તા ક્યારેય માણસો પર હુમલો કરતા નથી, કેમ કે વર્ષોથી એની સાથે રહેતા હોય એટલે અનુભવ જ હોય કોનો ચાળો કરો તો કોણ આપને હેરાન કરે. એટલે ચિત્તા જે ક્યારેય મનુષ્યો પર હુમલો કરતા નથી એ પોતે જાણતો હતો. ધેરફોર તેથી ઇટ વોઝ સેફ, સેફ એટલે સુરક્ષિત, ટુ સ્ટીલ, સ્ટીલનો મતલબ થાય ચોરવું, સ્ટીલનો મતલબ થાય ચોરવું. અ કપ, તેથી એક બચ્ચાને ચોરવું સુરક્ષિત હતું. હી ફોલો, બીજી વાર આવ્યું આપણે ફોલો એટલે અનુસરવું. ધ ચિત્તા ફેમિલી એટલે ચિત્તાના કુટુંબનો. ટીલ એટલે કે સુધી, અને ઇવનિંગ એટલે કે સાંજ. તેણે સાંજ સુધી ચિત્તાના કુટુંબનો પીછો કર્યો. જ્યાં સુધી ગયા ત્યાં સુધી એની પાછળ એ જતો ગયો. ઓકે, એટ ધ સનસેટ, સનસેટનો મતલબ શું થાય? સૂર્યાસ્ત.
સનસેટ એટલે શું થશે? સૂર્યાસ્ત, કે સૂર્યાસ્ત સમયે. એટ હોય એ સમય દર્શાવવા માટે અને સ્થળ દર્શાવવા માટે વપરાય. ઓકે. ધ મધર ચિત્તા હાઇડ. હાઇડ છે એ બરોબર એનો મતલબ થાય છુપાવવું, જે બરોબર છે HIDE આનું ભૂતકાળનું રૂપ છે. બરોબર, અહીંયા જે હાઇડ આપ્યું છે આનું ભૂતકાળનું રૂપ કહેવાય. હર કપ્સ, કે તેના બચ્ચાને એને થીક એટલે કે જાડી, બસ આગળ આપણે આવી ગયું હતું વાળ, કે તેને એક જાડી વાળમાં તેના બચ્ચાને છુપાવ્યા. લેફ્ટ ફોર સ્ટ્રીમ. સ્ટ્રીમનો મતલબ શું થાય? ઝરણું. સ્ટ્રીમનો મતલબ શું થાય? ઝરણું. અને એના માટેનો બરોબર છે સમાનાર્થી શબ્દ આપણે લખી શકીએ પોન્ડ. બરોબર છે, તળાવ આપણે એના માટે લખી શકીએ આપણે. ઓકે, અથવા તો પોન્ડ ન લખવું હોય તો બીજો આપણે લખી શકીએ એના માટે લેક. ઓકે, બેમાંથી કોઈ પણ એક વસ્તુ આપણે લખવી હોય તો એના માટે લખી શકીએ છીએ. આખું એવું થશે ફરીથી. At the sunset, the mother cheetah hid her cubs in a thick bush and left for a stream. કે સૂર્યાસ્ત સમયે માતા ચિત્તાએ તેના બચ્ચાને જાડી વાળમાં છુપાવ્યા અને ઝરણા માટે ગઈ. ક્વિકલી, તરત જ. ધ હન્ટર પિક્ડ, કે તરત જ શિકારીએ પિક અપ એટલે કે ઉપાડવું. હીઝ અ નેટ એટલે કે તેની જાળી. તરત જ શિકારીએ તેની જાળી ઉપાડી. એન્ડ સ્પિયર. સ્પિયરનો મતલબ થાય ભાલો. સ્પિયરનો મતલબ શું થાય? ભાલો. બરોબર છે. એન્ડ અને રેન ઇન્ટુ ધ બસ, અને વાળમાં દોડી ગયો. લાખો એવું થાય તરત જ શિકારીએ તેની નેટ અને ભાલાને ઉપાડ્યો અને વાળમાં દોડી ગયો. કેમ? તો કે માતા તો છે નહીં, બાળક એકલા છે એટલે એને પકડવા માટે સીધા તે ત્યાં દોડી ગયા. હી સો 2 ટાઇની કપ્સ. તેણે 2 નાના બચ્ચાને જોયા. ટાઇની મીન્સ કે નાના. તેણે 2 નાના બચ્ચાને જોયા. They looked at him. તેઓ તેની સામે જોઈ રહ્યા હતા. કોણ? એ બચ્ચાઓ. At with their bright. બ્રાઇટ આપણે આગળ આવી ગયું તેજસ્વી. તેઓ તેની તેજસ્વી આંખોથી તેની સામે જોઈ રહ્યા. They were too young. તેઓ ખૂબ જ નાના હતા. તેઓ ખૂબ જ નાના હતા. Okay, spear. They looked at him. તેઓએ તેની સામે જોયું. With their bright eyes. તેજસ્વી આંખોથી. તેઓએ તેઓની તેજસ્વી આંખોથી તેની સામે જોયું. They were too young. જો આ રીતે જ્યારે ટુ વાપરેલું હોય, ટુ પ્લસ વિશેષણ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, આવું જ્યારે હોય ત્યારે બરોબર પરિણામ દર્શાવવા માટે વપરાતું હોય. શું દર્શાવવા? પરિણામ. They were too young to run. હવે તેઓ દોડવા માટે ખૂબ જ નાના હતા. તેઓ દોડવા માટે ખૂબ જ નાના હતા. ઈડી થ્રુ એટલે ફેંકવું. ધ નેટ ઓવર ધેમ, કે ઈડીએ તેઓની ઉપર જાળી ફેંકી. 2 નાના બચ્ચા વાડમાં બેઠા હતા બિચારા, તેની પર શિકારીએ શું ફેંકી દીધી? જાળી ફેંકી દીધી. એન્ડ ધ કપ્સ વર કોડ, અને બચ્ચા પકડાઈ ગયા. અને બચ્ચા પકડાઈ ગયા. હી નીડેડ. નીડ એટલે કે જરૂર હોવી. નીડ એટલે જરૂર હોવી. ઓનલી 1 કપ એટલે એક જ બચ્ચાની. તેને ફક્ત એક જ બચ્ચાની જરૂર હતી. બટ હી થોટ, પરંતુ તેણે વિચાર્યું. શું વિચાર્યું? પોતે ને પોતે, ઓ અરે, ઇટ ઇઝ ઓલવેઝ બેટર. બેટર એટલે કે સારું. ટુ હેવ એટલે હોવું. ટુ સ્લેવ એટલે 2 ગુલામો. સ્લેવનો મતલબ શું થશે? ગુલામ. સ્લેવનો મતલબ શું થશે? ગુલામ. ઇન્સ્ટેડ ઓફ 1 એટલે એક, કે હમ એકના બદલે 2 ગુલામ હોવું હંમેશા સારું છે. મતલબ મનની અંદર લાલચ જાગી કે એને કેટલું બચ્ચું જોઈતું હતું? ખાલી એક જ, પરંતુ કેટલા હતા? 2. તેને શું લાગ્યું? એક કરતાં 2 હોય તો વધારે સારું કહેવાય. ઓકે. હી ડ્રેગ્ડ ધેમ. ડ્રેગ એટલે ખેંચી જવું. ડ્રેગનો મતલબ શું થાય? ખેંચી જવું. ઓકે, ખેંચી જવું. એન્ડ હાઇડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ, અને તેને મોટા ટોપલાની અંદર તેને છુપાવી દીધા. હિડ એટલે ફરીથી આવ્યું જો અહીંયા હાઇડનું ભૂતકાળનું રૂપ છુપાવવું. અંડર ની નીચે, બિગ બાસ્કેટ એટલે કે મોટા બાસ્કેટ નીચે, કે અને તેને મોટા બાસ્કેટની નીચે તેને છુપાવી દીધું. ફરીથી એકવાર લાસ્ટ પેરેગ્રાફ જોઈ લઈએ એકવાર, કે હી ડિસાઇડેડ ટુ ફોલો ધ કપ્સ એન્ડ સ્ટીલ વન. તેણે બચ્ચાનો પીછો કરી તેમાંના એકને ચોરવાનું નક્કી કર્યું. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઈડી ન્યૂ ડે. તેના અનુભવથી ઈડી જાણતો હતો કે ચિત્તા નેવર અટેક અ મેન. ચિત્તા ક્યારે માણસ પર હુમલો કરતો નથી.
ધેરફોર કે તેથી ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કપ, તેથી એક બચ્ચું ચોરવું સુરક્ષિત છે. હી ફોલો ધ ચિત્તા ફેમિલી ટીલ ઇવનિંગ, તેને સાંજ સુધી ચિત્તાના કુટુંબનો પીછો કર્યો. એટ ધ સનસેટ, સૂર્યાસ્ત સમયે, ધ મધર ચિત્તા હાઇડ હર કપ્સ ઇન થીક બસ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ, કે માદા ચિત્તાએ તેના બચ્ચાને એક જાડી વાડમાં છુપાવ્યા અને ઝરણા માટે ગઈ. ક્વિકલી ધ હન્ટર પિક અપ હિઝ નેટ એન્ડ સ્પીયર એન્ડ રન ઇનટુ ધ બસ, કે તરત જ શિકારીએ તેની જાળ અને ભાલો લીધો અને વાડ તરફ દોડી ગયો. He saw two tiny cubs, તેણે બે નાના બચ્ચા જોયા. They looked at him, તેઓ તેની સામે જોઈ રહ્યા હતા. With their bright eyes, તેઓની તેજસ્વી આંખોથી. They were too young to run away, તેઓ દોડવા માટે ખૂબ જ નાના હતા. Edie threw the net over them and cubs were caught, કે ઈડીએ તેઓની પર જાળી ફેંકી અને બચ્ચા પકડાઈ ગયા. He needed only one cub, but he thought, એને ફક્ત એક જ બચ્ચું જોઈતું હતું, પરંતુ તેણે વિચાર્યું, it is always better to two slave instead of one, કે અરે એકના બદલે બે ગુલામ હોવા હંમેશા સારા કહેવાય. He dragged them with him and hid them under a big basket, તે તેની સાથે તેને ખેંચી ગયો અને એક મોટા બાસ્કેટની નીચે છુપાવી દીધા. તો આ તો આપણું યુનિટ નંબર 1 ની અંદર આપણે અહીંયા સુધી જોયું. ત્યાર પછીનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું.